સીઆર પાટીલની જેમ જગદીશ વિશ્વકર્માનો પણ વડોદરામાં રોડ શો યોજાશે તો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે તો નિમણૂક બાદ વિશ્વકર્માનો વડોદરામાં પહેલો રોડ શો છે જેમાં રોડ શોના 2 રોડ મેપ તૈયાર કરવામાં આવ્યા રૂટ ભગવા રંગથી સજાવાશે જેમાં વિશ્વકર્માના રોડ શોમાં 10,000 કાર્યકરોને જોડવાનો ટાર્ગેટ કરવામાં આવ્યો 14મીએ રોડ શો જેમાં 2000 ટુ વ્હીલર સાથે કાર્યકરો જોડાવાના છે ભવ્ય રોડ શો આ યોજાવાનો છે ભાજપને નવા પ્રમુખ મળ્યા છે અને પ્રમુખનો આ રોડ શો છે બાદમાં રોડ શોની શરૂઆતમાં મહિલા મોરચા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે ગુરુવારે ભાજપ પ્રદેશના હોદ્દેદારોની એક ટીમ વડોદરા ખાતે જશે અને વિશ્વકર્માના રોડ શોમાં 10,000 કાર્યકરોને જોડવાનો ટાર્ગેટ કરવામાં આવ્યો છે ખાસ આ ભવ્ય રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે જેની તૈયારીઓ થઈ રહી છે 14મીએ આ રોડ શો યોજાવાનો છે જેમાં અનેક ભાજપના કાર્યકરો હોદ્દેદારો તમામ લોકો જોડાવાના છે તો નિમણૂક બાદ વિશ્વકર્માનો વડોદરામાં આ પહેલો રોડ શો છે આખા રોડને ભગવા રંગથી સજાવવામાં આવશે જેટલા પણ રૂટ છે રોડ મેપ જે તૈયાર કરવામાં આવ્યો છે તે રૂટને ભગવા રંગથી સજાવવામાં આવશે અને જેની તૈયારીઓ ચાલી રહી છે 14મીએ રોડ શોનું ખાસ આયોજન છે અને 2000 ટુ વ્હીલર સાથે કાર્યકર પણ રોડ શોમાં જોડાવાના છે ભાજપના તમામ કાર્યકર્તા હોદ્દેદારો ભવ્ય રોડ શોમાં જોડાવાના છે બાઇક રેલી પણ યોજાવાની છે રોડ શોની શરૂઆતમાં મહિલા મોરચા દ્વારા જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત પણ કરાશે અને ગુરુવારે ભાજપ પ્રદેશના હોદ્દેદારોની એક ટીમ વડોદરા ખાતે રવાના થશે